હેલો એવરીવન. તો આજે આપણે ઉત્કર્ષ 2.0 માસ્ટર મેન્ટરશિપ પ્રોગ્રામ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ફર્સ્ટ ઓફ ઓલ, આ કોર્સ માટે છે ઘણા બધાની ક્વેરી છેલ્લા 3 દિવસથી આવી રહી છે અને ઘણા બધા લોકો બહુ કન્ફ્યુઝ છે કે એપ્લિકેશનમાં જે ડેમો મૂકેલો છે એ અને માસ્ટર મેન્ટરશિપ બંને એક છે, અલગ છે. 1 રૂપિયાનો ડેમો, મતલબ 1 રૂપીઝનો કોર્સ છે, શા માટે મૂકેલો છે? તો એ જસ્ટ છે ડેમો માટે અમે ત્યાં કોર્સ મૂકેલો છે. એટલે બંને કોર્સ એક જ છે, માસ્ટર મેન્ટરશિપ અને ઉત્કર્ષ 2. તો બંનેનું નામ સેમ છે, ઉત્કર્ષ 2 માસ્ટર મેન્ટરશિપ. આ રીતના આ કોર્સનું નામ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, આ કોર્સ માટે થોડી ક્લેરિટી. સેકન્ડ વસ્તુ કે આ કોર્સ કઈ બેચ માટે છે, કેવા સ્ટુડન્ટ માટે છે, તો એની આપણે ચર્ચા કરીએ કે જે લોકો સાવ બિગિનિંગ, મતલબ અત્યારે સ્ટાર્ટ જ કરી રહ્યા છે મેન્સની તૈયારી, અને કોઈ પણ મેન્સ હોય, સીસી હોય એ ગ્રુપ, અથવા તો ક્લાસ 1 to મેન્સ હોય. ઘણા એસટીઆઈની મેન્સ માટે પણ પૂછે છે, ઘણા પીએસઆઈની મેન્સ માટે પણ પૂછે છે. તો બધા માટે જે છે આ કોર્સ એલિજિબલ છે. એટલે કન્ટેન્ટ જે છે તમે બધી જ મેન્સમાં આનો યુઝ કરી શકશો. સેકન્ડ, કે જે લોકોને ઓલરેડી 2-3 ઇન્ટરવ્યૂ આવી ગયા છે અને થોડા થોડા માર્ક્સથી છૂટી જાય છે, તો એમના માટે આ કોર્સ ઇફેક્ટિવ રહેશે. તો એમના માટે પણ આ કોર્સ એટલો જ ઇફેક્ટિવ છે, જેમ કે કોઈએ 5 થી 7 મેન્સ આપી છે અને સતત છે થોડા થોડા માર્ક્સથી ફેલ થાય છે, તો એમને જે છે, કારણ કે આ કોર્સમાં ઇન્ડિવિજ્યુઅલ અપ્રોચથી પ્રિપરેશન કરાવવામાં આવશે. તો તમારી પર્સનલ સ્ટ્રેન્થ અને વીકનેસ એને આઈડેન્ટિફાઈ કરી અને આપણે જે છે આ કોર્સમાં અસાઇનમેન્ટ અથવા તો તમને જે પણ બાય ધ ટાઈમ વર્ક મળે છે એ રીતે મળશે, જેથી કરીને તમારી વીકનેસ જે છે એને તમે સ્ટ્રેન્થ સુધી કન્વર્ટ ના કરી દો, ત્યાં સુધી આપણે સતત એમાં પ્રેક્ટિસ કરવાની છે. ત્રીજી વસ્તુ, આ કોર્સ માટે ઘણા લોકોને ડાઉટ છે કે ભાઈ અમારે આખો કોર્સ ના લેવું હોય અને અમારે ફક્ત લેંગ્વેજના આન્સર લખવા છે, ફક્ત જીએસના આન્સર લખવા છે, ફક્ત એસે જોઈએ છે અમારે, બરાબર, ફક્ત અમારે જે તે ફોર્મેટ માટે જ કરવાનું છે. તો આ બધી વસ્તુ જે છે આમાં કસ્ટમાઇઝેશનનો ઓપ્શન પણ અવેલેબલ છે. તો એક એક ફીચરની ચર્ચા જે છે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જે કરીશું. તો આ કોર્સને જો માસ્ટર મેન્ટરશિપ, જો તમે ફૂલ મેન્ટરશિપ લો છો, તો આ કોર્સને આપણે અલગ અલગ ફેઝિસમાં ડિવાઈડ કરેલો છે. જેમ કે ફેઝ 1 છે, તો અહીંયા આપણે પહેલાં જીપીએસસીના જે ફંડામેન્ટલ્સ છે મેન્સના, બરાબર, કોઈ પણ મેન્સ લઈ લો, સીસીઈ પણ આવી શકે, તો એ બંનેના ફંડામેન્ટલ્સ જે છે આપણે અહીંયા ક્લિયર કરીશું. તો આ ફંડામેન્ટલ્સ એટલે શું અને કઈ રીતે ક્લિયર થાય? જેમ કે અમારી પાસે 5-6 મેન્સ આપેલા સ્ટુડન્ટ્સ પણ અત્યારે જે એડમિશન જેમને લીધું હોય, પણ એમને પ્રોબ્લેમ એ હોય છે કે કયા ટોપિકમાંથી કેટલું વાંચવું એ હજી સુધી એમને ક્લિયર ના હોય. કયા ટોપિકની કેટલી ડેપ્થમાં જવું, કયો ટોપિક સ્કીપ કરવો અને કયા ટોપિક 100% કરીને જવા, એ પણ અબોવ એવરેજ કન્ટેન્ટથી. તો આટલી ક્લેરિટી જે છે હોતી નથી. એના લીધે જે છે લોકો કાં તો બધો સિલેબસ કરવા જાય છે, અથવા તો કોઈ સિલેક્ટેડ ટોપિક કરવા જાય છે અને બાકીની વસ્તુ છૂટી જાય છે. અમુક ફોર એક્ઝામ્પલ ક્લાસ 1-2માં લાસ્ટમાં એસેમાં બધાને ઓછા માર્ક્સ છે, તો જેટલા એવા લોકો મળે છે કે જેમને ઇન્ટરવ્યૂ આપેલું છે, તો બધાનું એવું કહેવું છે કે અમારે એસેની જ ખાલી પ્રેક્ટિસ કરવી છે. તો આ બધા જ અપ્રોચ જે છે એ ખોટા છે. તમે તમારી સ્ટ્રેન્થ અને વીકનેસને આઈડેન્ટિફાઈ કરી અને, મતલબ, કારણ કે ઓછા માર્ક્સ આવ્યા છે તો બધાને ઓછા આવ્યા છે, તમને એકને નથી આવ્યા, તો તમારે એ ફિગર આઉટ કરવાનું છે કે તમે કદાચ આ પર્ટિક્યુલર પેપરમાં જનરલ એવરેજ જ ઓછી હોય તો એના માર્ક્સ છે એ બીજે ક્યાં છે એ સ્કોર કરી શકો. તો એટલીસ્ટ એક સબ્જેક્ટ છે અલ્ટરનેટિવ તરીકે હોવો જોઈએ કે જેમાં તમે માર્ક્સ ખેંચી શકો. તો આ રીતે જે છે આપણે સ્ટ્રેટેજી બનાવવાની છે. તો એવા 8 લેક્ચર જે છે આપણે સ્ટાર્ટિંગમાં જ લઈશું કે જેમાં તમને દરેક સબ્જેક્ટનો સિલેબસ છે એ સમજાવવામાં આવશે કે આ ટોપિકમાંથી તમારે ફક્ત આટલું જ વાંચવાનું છે ને આટલી ડેપ્થમાં વાંચવાનું છે. કઈ રીતે વાંચવાનું છે એ પણ અમે સમજાવીશું. જેમ કે કીવર્ડ મેથડ, બરાબર, તો ઘણા સ્ટુડન્ટ એવા હોય છે કે આખો આખો સબ્જેક્ટ જે છે 1-2 મહિના લઈ એને પૂરો કરી નાખે, જેમ કે GS2નું પેપર
તો જેમ કે યુપીએસસીના જે પણ ક્લાસીસ છે, ફોર એક્ઝામ્પલ વિકાસ દિવ્ય કીર્તિના લેક્ચર, તો આ જે લેક્ચર્સ છે એ બહુ સારા લેક્ચર્સ છે. એમની ડેપ્થ પણ બહુ સારી છે, પણ અલ્ટિમેટલી તમને 42-43 વિડીયોઝ છે એ પણ 2-3 કલાકના, બરાબર. તો આ જે છે તમને એક્ઝામ પર્સપેક્ટિવથી એટલું હેલ્પફુલ નહીં થાય, બિકોઝ જ્યારે તમે બાય ધ ટાઈમ એને રિવાઇઝ કરશો, એમની નોટ્સ લખશો અને એને રિવાઇઝ કરશો, તો ખાસો એવો ટાઈમ છે જતો રહ્યો છે, બરાબર. તો એટલા માટે આ અપ્રોચ પણ જે છે એટલો ઇફેક્ટિવ નથી. તો તમારે એવું મધ્યમ માર્ગ શોધવાનો છે કે જે મિડલ અપ્રોચ, કે જેમાં તમે બંને વસ્તુ સાથે કરી શકો અને કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ના થાય. તો કઈ બુક વાંચવી, કઈ ના વાંચવી, કયું મટીરિયલનો યુઝ કરવો, કયો ના કરવો, એ બધી જ વસ્તુ અમે સમજાવીશું. કયા સ્ટેજ ઉપર આન્સર રાઇટિંગ સ્ટાર્ટ કરવું, અને આ સ્ટેજ છે બધા માટે અલગ અલગ હોય છે, કોઈ માટે જે સેમ નથી હોતું. જેમ કે અમુક લોકો એવા હોય છે કે જે હજી સ્ટાર્ટ જ કરી રહ્યા છે પ્રિપરેશન, પણ સ્ટીલ એમને કોઈ કીધું છે કે આન્સર રાઇટિંગ કરવું જોઈએ, તો એ પ્રવાહમાં છે એ વહી જાય છે અને એ લોકો મતલબ જોઈને પણ જે છે આન્સર સબમિટ કરાવે છે જે તે જગ્યાએ એમને પ્રોગ્રામ જોઈન કરેલો હોય છે ત્યાં. અમુક લોકો એવા હોય છે કે છેક સુધી આન્સર લખતા જ નથી, બધું વાંચ જ કરશે પણ લખશે નહીં. તો આ બંનેમાંથી એક પણ વસ્તુ નથી કરવાની. ફર્સ્ટ સ્ટેજ જે છે આન્સર રાઇટિંગનું એ જ છે કે તમે પહેલાં કોઈ કન્ટેન્ટને સમજો. બીજું સ્ટેજ એ છે કે તમે થોડું એના ઉપર જાતે વિચારતા થઈ જાઓ, અને કંઈ નહીં તો ખાલી તમને કીવર્ડ આવડતા હોય જે તે ટોપિકના, બરાબર. તો આ કીવર્ડ્સ આવડતા હશે તો તમે કોઈ પણ ટોપિકને જે છે સમરાઇઝ કરી શકશો. એટલે આ સ્ટેજ પૂરું થાય અને મેન્ટલ આન્સર રાઇટિંગ કરતા થઈ જાઓ તમે, એ પછી જે છે તમારે આન્સર રાઇટિંગ સ્ટાર્ટ કરવાનું છે. તો જે તે સબ્જેક્ટનું એક વખત રીડિંગ છે આમાં જરૂરી છે મેન્સના પર્સપેક્ટિવથી, અને રીડિંગ કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે હાઉ ટુ થિંક. તમે એક વખત કોઈ પણ ક્વેશ્ચનને વિચારતા થઈ ગયા તો તમારો વે જે છે એકદમ ઇઝી થઈ જશે. તો આ બધાની બેઝિક માહિતી જે છે આપણે ફેઝ 1માં ડિસ્કસ કરીશું, અને આ બધું જ જે છે પાસ આઉટ અથવા તો જે તે સબ્જેક્ટ એક્સપર્ટ, અને એમાં પણ છે આપણે યુપીએસસી જીપીએસસી બંનેના ફેકલ્ટી છે એને કવર કરેલા છે, તો આ લોકો દ્વારા છે તમને સમજાવવામાં આવશે. ફેઝ 2ની વાત કરીએ આપણે, તો એમાં જે ટોપિક વાઇઝ લેક્ચર હશે, બરાબર. વિગતવાર જે તે સબ્જેક્ટના, જેમ કે જીએસ છે તો જીએસના બધા જ ટોપિકના વિગતવાર લેક્ચર હશે, એસે ઇન્ક્લુડેડ છે. અને એના પછી જે છે ટોપિક આધારિત વિગતવાર વેલ્યુ એડિશન. હવે આ ઘણાને વેલ્યુ એડિશન જે સમજાતું નથી, અથવા તો ટેલિગ્રામમાં જે પણ પીડીએફ ફરતી હોય છે એમાં જનરલી વેલ્યુ એડિશન લખેલું હોય છે. તો વેલ્યુ એડિશન બધી જ વસ્તુને આપણે ના કહી શકીએ. ફોર એક્ઝામ્પલ, તમે આરટીઆઈ જે છે એનો ક્વેશ્ચન લખી રહ્યા છો, તો આ ક્વેશ્ચન છે બીજા 50 લોકોથી તમારો કઈ રીતે અલગ પડશે, કે પેપર ચેકર એક દિવસમાં આટલા ચેક કરે છે તો એમને તમારો આન્સર કંઈક અલગ લાગવો જોઈએ. તો જે જનરલ કન્ટેન્ટથી તો અલગ નહીં લાગે, જે બેઝિક તમારે થોડું ઘણું લખવું પડશે, પણ એના માટે જે છે તમે સાઈડમાં બોક્સ કરી અને જે અલગ અલગ વસ્તુ જે છે પ્રિપેર કરેલી છે એમાંથી કોઈ પણ એક વસ્તુ સમજાવો છો, જેમ કે બેસ્ટ પ્રેક્ટિસીસ છે, એના પછી એક્ઝામ્પલ છે, ડાયાગ્રામ છે, એમના પ્રિન્સિપલ્સ છે, બરાબર. તો આ રીતના તમે ટોપિક વાઇઝ પ્રિપેર કરેલું હશે તો તમારા માટે જર્ની છે બહુ ઇઝી થઈ જશે, અને ખાસ કરીને પેપર ચેકરને અલગ આન્સર જે છે આઈડેન્ટિફાઈ કરવો એમાં એટલી મુશ્કેલી નહીં આવે. તો આ રીતના આપણે દરેક સબ્જેક્ટનું છે 10-15 મિનિટનું વેલ્યુ એડિશન છે એ શીખીશું, અને એમનું મટીરિયલ પણ આપવામાં આવશે. ઇશ્યુ ક્યાં આવે છે કે જનરલી જે પણ વેલ્યુ એડિશન મટીરિયલ હોય છે એમાં તમને આખું 4-5 પેજની છે જસ્ટ એક્ઝામ્પલની પીડીએફ આપી દેવામાં આવે. હવે આટલા બધા એક્ઝામ્પલ જે છે તમે ક્યારે ગોખી લો, બરાબર. એના કરતાં બેટર અપ્રોચ એ છે, તો આ અપ્રોચથી બહુ બધી ગોખણપટ્ટી કરવી પડતી હતી, ને બાય ધ ટાઈમ એ મટીરિયલ જે છે કોઈના માટે યુઝફુલ નથી હોતું, અને એમાં થોડું ઘણું એ પણ જોવા મળતું હતું કે બધા જ ટોપિકને ઇક્વલ જસ્ટિસ છે એ ના આપી શકાય. તો જેમ કે એક્ઝામ્પલની વાત કરીએ, એક્ઝામ્પલની પીડીએફ છે તો તમને દરેક ટોપિકના એ પીડીએફમાં એક્ઝામ્પલ નહીં મળે. જે GS3ના ટોપિક છે અને એથિક્સના છે
તો એના એક્ઝામ્પલ છે એ વધારે જોવા મળશે. તો અહીંયા જો તમારે બધા જ ટોપિકમાં એક્ઝામ્પલ અગેન યુઝ કરવા હોય તો ફરીથી તમારે કંઈક ને કંઈક અલગ શોધવું પડતું હતું. તો આવું ના થાય એના માટે જે છે આપણે ટોપિક વાઇઝ, કે તમે આરટીઆઈ ભણો છો, સોશિયલ ઓડિટ ભણો છો, તો તમને એના પછી જ જે છે તમને ડિરેક્ટ વેલ્યુ એડિશન છે એ મળી જાય, એટલે જે તે ટોપિકની અન્ડરસ્ટેન્ડિંગમાં પણ વધારો થશે. ફોર એક્ઝામ્પલ, તમે સોશિયલ ઓડિટનો ટોપિક છે એ સમજો છો આખો, અને એના પછી જે છે તમે એનું વેલ્યુ એડિશન છે આખું સમજો છો. તો એમાં મનરેગાનો કેસ સ્ટડી છે, બરાબર? તો આ કેસ સ્ટડી તમે સમજશો એટલે તમને સોશિયલ ઓડિટ પ્રેક્ટિકલ વેમાં કઈ રીતે વર્ક કરે છે એ પણ તમને સમજાઈ જશે. તો એટલા માટે આ રીતે આપણે વેલ્યુ એડિશન થોડું અલગથી રાખેલું છે. એના પછી ફેઝ 2માં મતલબ જે અસાઇનમેન્ટ છે એ પણ આપવામાં આવશે. જે તે વર્ક તમે સ્ટાર્ટ કરશો એટલે લેક્ચર અટેન્ડ કરવાનું. અને ઉત્તર લેખન જે છે એ આપણે એટલીસ્ટ એકાદ સબ્જેક્ટ પૂરો થઈ જશે એ પછી સ્ટાર્ટ કરીશું, જેમ અગાઉ વાત કરીએ એમ કે એડવાન્સમાં કરવાનો કોઈ ફરક નહીં પડે. ફેઝ 3 જે છે એમાં આપણે રેડી ટુ યુઝ ફ્રેમવર્ક કરીશું, જેની ચર્ચા છે આપણે આગળ કરીએ છીએ. અને ફેઝ 4 છે એમાં આપણે ડેઈલી 2-3 ક્વેશ્ચન લખવાના છે, ટોપિક આધારિત જે તે ટોપિક છે એના ઉપર જે છે તમારે આન્સર રાઇટિંગ કરવાનું છે. ઇવન પીવાયક્યુની પણ પ્રેક્ટિસ જે છે એ સાથે કરવાની છે. ગ્રુપ અને 1-to-1 સોલ્યુશન છે, બંનેમાં છે આપણે મતલબ બંને મેન્ટરશીપમાં આ વસ્તુ અવેલેબલ છે. અને મોડલ આન્સર તો છે જ, બરાબર? તો આમાં 2 વસ્તુ રાખેલી છે, જેમ કે 1-to-1 વાળા જે સ્ટુડન્ટ છે એના માટે આપણે અનલિમિટેડ રાખ્યું છે, કારણ કે એમને એટલા અસાઇનમેન્ટ આપવામાં આવશે કે એમને એટલું પ્રેક્ટિસ તો કરવી જ પડશે. અને એમાં આપણે કોઈ કાઉન્ટ નહીં હોય ક્વેશ્ચનનો કે કેટલા ક્વેશ્ચન તમને આપીશું. એ જ્યાં સુધી તમારું ઇમ્પ્રૂવ ના થાય ત્યાં સુધી તમને ક્વેશ્ચન આપ્યા રાખશું. તો એમાં આ રીતે છે. જે ગ્રુપ મેન્ટરશીપ છે એમાં કઈ રીતે છે કે તમને ડેઈલી સવારે જે 10 વાગ્યે ક્વેશ્ચન આપવામાં આવે છે, તમારે સાંજ સુધીમાં જે સબમિટ કરવાના છે, અને વિધિન 2 to 3 ડેઝ છે તમારું જે ચેકિંગ થઈને આવી જશે. અને સાથે સાથે તમારું બાય ધ ટાઈમ લાઈક એન્ડમાં છે એમાં તમારું રિપોર્ટ કાર્ડ બનશે. તો રિપોર્ટ કાર્ડનો ડેમો જે છે ઓલરેડી ઉત્કર્ષ બેચમાં પણ મૂકેલો છે, જ્યાં વિડીયો રાખેલો છે એક અંજલિ શર્મા મેમનો છે, અને યુટ્યુબ ઉપર પણ અમે મૂકેલો છે. તમે ટેલિગ્રામ ચેનલ ઉપર જશો તો ત્યાં પણ છે તમને આ ડેમો છે મળી જશે, બરાબર? અને યસ, આ લેક્ચરની નીચે પણ અમે લિંક સેન્ડ કરી દઈશું. તો આ જે છે ફેઝ 4ની વાત થઈ કે આપણે અહીંયા જે ફૂલ ફ્લેજમાં આન્સર રાઇટિંગ સ્ટાર્ટ કરીશું. જે લોકોને ગ્રુપ મેન્ટરશીપ લેવાની છે એ લોકો છે અત્યારથી જ એના એડમિશન માટે સંપર્ક કરી શકે છે. અને ફેઝ 5માં એટલીસ્ટ ડેટ આવી જાય પછી આપણે મોક ટેસ્ટ, ચેકિંગ અને રિપોર્ટ કાર્ડ ત્રણેય વસ્તુ જે છે એમાં પણ કરીશું. હવે આ રિપોર્ટ કાર્ડ જે છે એ શું છે એને આપણે હમણાં ડેમો સાથે જોઈએ છીએ. પણ અલ્ટિમેટલી જે લોકો 1-to-1 માટે એડમિશન લે છે એમને શું હશે કે જેવું એડમિશન એ લેશે એટલે જો એ નવા સ્ટુડન્ટ છે તો એમને થોડો ટાઈમ પછી એટલીસ્ટ એ પોતાનું લખતા થઈ જાય એ પછી છે એમના સ્ટ્રેટેજીવાળા લેક્ચર લેવામાં આવશે. પણ જો જૂના સ્ટુડન્ટ છે લાઈક એમને થોડું ઘણું લખ્યું છે તો એને કન્ટેન્ટ છે એ સબમિટ કરવાનું રહેશે. અને આ કન્ટેન્ટ ઉપરથી જે છે આપણે એમાં ચર્ચા કરીશું. તો જેમ કે તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ જે છે આઈડેન્ટિફાઈ કરીશું. તમને ગૂગલ મીટની લિંક સેન્ડ કરવામાં આવશે ને 1 કલાક છે તમારે મેન્ટોર સાથે 1-to-1 ડિસ્કશન કરવાનું છે. તમારા પ્લસ પોઈન્ટ, માઇનસ પોઈન્ટ આ રીતના જે આઈડેન્ટિફાઈ કરીને જણાવશે, અને એમાંથી તમારું પર્સનલ પ્લાનર છે એ બનાવીને આપશે. અને બાય ધ ટાઈમ જે તે વસ્તુ તમારી કદાચ રોંગ છે, જેમ કે તમને કોઈ પણ આન્સરનું સ્ટ્રક્ચર બનાવવામાં ઇસ્યુ આવે છે, તો તમને સર્ટેન પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન છે એની ફોર એક્ઝામ્પલ આ રીતે એક્સરસાઇઝ આપશે કે એમાં જે છે તમારે કન્ટિન્યુ આટલા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી, ખાસ કરીને સ્ટ્રક્ચર જ બનાવી અને એમને જે બતાવવાનું છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે ડેટ સેટ કરશે ત્યારે જે છે તમારે એમને અગેન મળવાનું થશે. તો આ રીતે જે છે આપણે 1-to-1 મેન્ટરશીપ છે એ રાખેલી છે. જે 1-to-1 મેન્ટરશીપ લે છે એને જે ગ્રુપ મેન્ટરશીપના જે ડેઇલી આન્સર રાઇટિંગ વાળું ઓપ્શન છે, બરાબર, એ તો કન્ટિન્યુ જ રહેશે, એ તો આવશે જ. એની સાથે જે એમને સ્ટ્રેન્થ અને વીકનેસ છે એ મુજબ છે એમને સ્ટ્રેટેજી વાળા અસાઇનમેન્ટ જે છે અલગથી કરવાના થશે.
પ્લસ જેમનું 1-to-1 મેન્ટોરશીપ છે એમના દરેક ક્વેશ્ચન જે છે એમના મેન્ટોર જ ચેક કરશે. એમાં જે છે જેમ ગ્રુપ મેન્ટરશીપમાં 2-3 દિવસમાં ચેક થઈને આવી જશે, એમાં આ રીતે નહીં હોય. એમાં તમારા મેન્ટોર જે છે પર્સનલી તમને ચેક કરીને તમને તમારી સામે જ છે સમજાવશે. ઓકે, તો અહીંયા જે વ્યક્તિગત માર્ગદર્શન, નિયમિત ચેકિંગ જ્યારે મેન્ટોર મળે છે ત્યારે નેક્સ્ટ જે ગોલ છે તમારી વીકનેસનો એને સેટ કરવામાં આવશે અને એના ઉપર વર્ક કરવામાં આવશે. તો જ્યાં સુધી તમારું ઇમ્પ્રૂવ ના થાય ત્યાં સુધી આ અસાઇનમેન્ટ વાળો ફેઝ છે તમારો કન્ટિન્યુ રહેશે અને મીટિંગનો ટાઈમ છે અગાઉથી જણાવવામાં આવશે. એના પછી રિપોર્ટ કાર્ડ. તો આ રિપોર્ટ કાર્ડ જે છે આપણે 12 અલગ અલગ ઇન્ડિકેટર્સના આધારે છે બનાવેલું છે અને જે તમારું ચેકિંગ થશે ગ્રુપ મેન્ટરશીપ વાળા છે જે બરાબર, એમાં પણ આ જ રીતે હશે કે તમારું લાઈક 2-3 મહિના તમે લખી લો છો, એ પછી તમારું અગેન એમના માટે એક રિપોર્ટ કાર્ડનો ઓપ્શન રાખ્યો છે ગ્રુપ મેન્ટરશીપ માટે. 1-to-1 માટે તો ઘણી બધી વખત આ રીતે બનશે. તો અહીંયા છે તમારું જે તે સ્ટ્રેન્થ અને વીકનેસનું રિપોર્ટ કાર્ડ બનશે એ અલગ અલગ 12 ઇન્ડિકેટર્સના આધારે બનશે, જેનું અગેન એક્ઝામ્પલ છે હમણાં આપણે થોડી વારમાં જોઈએ છીએ. તો આ વિડીયોને છે એન્ડ સુધી જોજો. એના પછી જે છે તમને ફીડબેક આપવામાં આવશે અને તમારું કરંટ સ્ટેટસ એક્ઝામ પાસ કરવાથી કેટલું દૂર છે એ સમજાવી અને એક એક સ્ટેપ આપણે આગળ વધીશું. અસાઇનમેન્ટની જે વાત કરીએ પણ પર્સનલ મેન્ટરશીપમાં આ રીતે જ છે કે તમારે ટાઈમે સબમિશન કરવાનું રહેશે. હવે અગેન આપણે સ્ટાર્ટિંગમાં જે વાત સમજી કે આ એક્ઝામ કઈ એક્ઝામ માટે જે છે અવેલેબલ છે, તો સીસી ગ્રુપ એ, ક્લાસ 1-2, STI મેન્સ અને કોઈ જો છો આની સાથે પ્રિલિમ્સની તૈયારી કરી રહ્યું છે અત્યારે, તો બંને પ્રિલિમ્સને હજી ટાઈમ છે લાઈક 6-7 મંથનો. તો એ લોકો અમે દર વર્ષે છે એ પ્રિલિમ્સ પ્લસ મેન્સની કમ્બાઇન્ડ બેચ લોન્ચ કરતા હોઈએ છીએ. તો એટલીસ્ટ જે છે તમારી પાસે 7 જુલાઈ સુધીનો ટાઈમ છે. 7 જુલાઈ સુધી આ ઓફર અવેલેબલ છે કે જે લોકો અત્યારે પ્રિલિમ્સની તૈયારી કરે છે એમને આ કોર્સ જો એ લેશે તો એમને જે છે 1-to-1 પર્સનલ મેન્ટરશીપ જો એ લેશે તો એમને છે જે STI પ્રિલિમ્સનો કોર્સ છે એ ફ્રીમાં મળશે, બરાબર. તો જે તે વખતે એમનું એક્સેસ જે છે એમને મળી જશે. તો મેન્ટર, પાસ આઉટ ઓફિસર અને જે તે સબ્જેક્ટ એક્સપર્ટ્સ છે એને આપણે રાખેલા છે બંને UPSC અને GPSCમાંથી. લેક્ચર્સ જે છે એ ઝોહો મીટ ઉપર એવરીડે લેવામાં આવશે અને એનું રેકોર્ડિંગ છે નેક્સ્ટ ડે એપ્લિકેશન ઉપર GPSC બડીની જે એપ્લિકેશન છે ત્યાં મૂકવામાં આવશે. મોસ્ટલી જે લેક્ચરનું ટાઈમિંગ છે આપણે વર્કિંગ પ્રોફેશનલને સૂટ થાય એવી રીતે જ સેટ કરીશું, જેમ કે ઇવનિંગના 9 થી 11, બરાબર. પણ એ સિવાય જો કોઈને ટાઈમ મળે છે લાઈક સવારે 8:30 થી 9:30, તો એ ટાઈમ પણ જે છે આપણે રાખી શકીએ છીએ. અને આમાં કમ્પલસરી નથી કે બધા જ છે લાઈવ લેક્ચર અટેન્ડ કરે, પણ મોસ્ટલી જો પોસિબલ હોય તો તમે કરી શકો, અધરવાઇઝ રેકોર્ડિંગ પણ તમે અટેન્ડ કરી શકો છો. અને આનું જે છે એક આપણે ડિટેલ શેડ્યુલ છે એ આપણે એવરી વીક છે મૂકતા રહીશું કે કયા લેક્ચર છે ક્યારે છે. ઓકે, હવે આન્સર રાઇટિંગની વાત કરી તો અહીંયા જે ગ્રુપ મેન્ટરશીપ છે એમની વાત કરું છું. તો ગ્રુપ મેન્ટરશીપમાં આ રીતે રહેશે કે ભાઈ ટેલિગ્રામ ગ્રુપ અને એપમાં જે બેચ હશે એમાં રોજ સવારે પ્રશ્ન આવી જશે બંને માટે, 1-to-1 માટે અને ગ્રુપ માટે, બંને માટે. અને 1-to-1માં તમારું ટર્ન આવે ત્યારે તમારે તમારા મેન્ટરને આપવાનું છે, પણ જ્યારે ગ્રુપ છે એમાં તમારું 2-3 દિવસમાં ચેક થઈને આવી જશે, બરાબર. જસ્ટ આ ઓપ્શન જે છે એ કસ્ટમાઇઝ કરવા અને પર્સનલાઇઝ એક્સપિરિયન્સ કરવા માટે જ રાખેલો છે બંનેમાં, જેથી કરીને ફોર એક્ઝામ્પલ તમે તમારો આન્સર છે એ ચેક થઈને આવે છે, એમાં તમને સમજાતું નથી કે એવું કીધું છે કે ભાઈ ઇન્ટ્રોડક્શન ઇમ્પ્રૂવ કરો, પણ એ કેમ ઇમ્પ્રૂવ કરવાનું એ તમને નહીં સમજાય. તો એના માટે તમારે મેન્ટોરની જરૂર પડે છે. પણ ઘણા લોકો એવા છે કે જેમને ઘણી બધી મેન્સ આપી છે, એમને સમજાય છે કે ઇન્ટ્રોડક્શન ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, બરાબર. તો અહીંયા જે છે એ પોતાની રીતે પણ કરી શકે છે અને લાસ્ટમાં છે એટલીસ્ટ 3 મહિના સુધી તમે પેલું આન્સર રાઇટિંગ કરી લેશો ગ્રુપમાં, તો ત્યારે જે છે એ તમને અગેન રિપોર્ટ કાર્ડ બનાવીને આપવામાં આવશે. એટલે એનો બેનિફિટ છે તમને થશે કે આગળ હવે કઈ વસ્તુનું ધ્યાન રાખવું. હવે આ બંનેમાં મોક ટેસ્ટ છે કે નહીં, તો 1-to-1 જે છે એમાં આપણે
અનલિમિટેડ આન્સર રાઇટિંગ રાખ્યું છે, એટલે ડેફિનેટલી એમાં મોક ટેસ્ટનો ઓપ્શન અવેલેબલ છે. ગ્રુપ મેન્ટરશીપમાં આપણે મોક ટેસ્ટને ઇન્ક્લુડ નથી કરી બિકોઝ આપણને હજી ટાઈમનો આઈડિયા નથી. પણ અલગથી જો કોઈને મોક ટેસ્ટ જ ખાલી લખવી છે તો એનો ઓપ્શન જે છે અવેલેબલ છે. 12 ફૂલ લેન્થ ટેસ્ટ જે છે એમાં અવેલેબલ છે અને એની સાથે પણ રિપોર્ટ કાર્ડ અવેલેબલ છે. હવે થોડો વેઇટ કરજો. આ 2 સ્લાઇડ પછી જે છે આપણે બધાની પ્રાઇસ જે છે એની ચર્ચા કરવાના છીએ. તો જસ્ટ ઇંગ્લિશ અને રેડી ટુ યુઝ ફ્રેમવર્ક આ બંનેમાં બધાને થોડો ડાઉટ હોય છે કે આ કઈ રીતે આપણે કરીએ છીએ. તો જેમ કે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવાનું છે કોઈને, તો રોજે 2-3 કલાક તમે આપશો, આવી રીતે 2-3 મહિના સુધી પ્રેક્ટિસ કરશો તો તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે. પણ એના કરતાં બેટર ઓપ્શન જે છે એ છે કે બધા મતલબ ખાલી એક સબ્જેક્ટને તમારે 3 કલાક ના આપ્યું હોય તો તમે એટલીસ્ટ રેડી ટુ યુઝ ફ્રેમવર્ક કરી લો. જેમ કે અહીંયા જે છે ટેકનોલોજીના ઇમ્પોર્ટન્સનું પેરેગ્રાફ છે મૂકેલો છે. હવે આ જે પેરેગ્રાફ જે છે કોઈ પણ જગ્યાએ જ્યાં જ્યાં બ્લેન્ક લખેલી છે ત્યાં છે તમે જસ્ટ ટેકનોલોજીનું નામ એડ કરી દો. જેમ કે AI છે, પછી બિગ ડેટા છે, તો કોઈ પણ ટેકનોલોજી જે છે અહીંયા પેલું ફિક્સ થઈ શકશે. બરાબર, એટલે આ વસ્તુ જે છે એ ખાસ તમે કરો અને એના દ્વારા છે તમારું ઇમ્પ્રુવમેન્ટ થશે. તો એમાં જે છે આપણે એક સેકન્ડ, યસ, તો પાછળ અહીંયા લખ્યું છે કે જેટલી ટેકનોલોજી જે છે એ આમાં કઈ કઈ ટેકનોલોજી એડ થઈ શકશે. બરાબર, આ જસ્ટ એક્ઝામ્પલ છે. આના સિવાય પણ તમે સેટેલાઇટ ટેકનોલોજી છે, ડ્રોન છે, તો આ બધાને છે તમે યુઝ કરી શકશો. બરાબર, તો એટલે આવા રેડી ટુ યુઝ ફ્રેમવર્ક જે છે એ તમને આપવામાં આવશે. ઓકે, એના પછીની વાત કરીએ આપણે રેડી ટુ યુઝ ફ્રેમવર્ક જે છે GS માટે કઈ રીતે યુઝફુલ થશે. તો જેમ કે ભારતીયતા નામનો ક્વેશ્ચન પૂછાય છે. દાસા સરના પેપરની જે સ્ટાઇલ હતી એમાં એટલીસ્ટ 3 થી 4 વખત આ ક્વેશ્ચન પૂછાઈ ગયો. તો આમાં લોકો બહુ કન્ફ્યુઝ થતા હતા કે ભારતીયતા એટલે જે છે અહીંયા જનરલ ઇન્ડિયન વેલ્યુઝ લખવાની છે, ઇકોનોમિક પર્સ્પેક્ટિવથી લખવાનું છે, સોશિયલ પર્સ્પેક્ટિવ મતલબ એમાં એડ કરી શકાય કે ના કરી શકાય. તો આ રીતના છે બધો મિક્સ અપ્રોચ અથવા તો નેશનલ વેલ્યુઝ લખવાની છે. તો મિક્સ અપ્રોચ જોવા મળતો તો આન્સરમાં એક પ્રોપર ડિરેક્શન છે એ નહોતું આવતું. તો એના બદલે જો તમે આ રીતે કર્યું હોય પ્રિપરેશન તો તમને ઇઝીલી કોઈ પણ શબ્દ કેમ ના આવે તમે એને ઇઝીલી આઈડેન્ટિફાય કરી અને છે ત્યાં તમારા પોઈન્ટ્સ મૂકી શકો. જેમ કે ભારતીય મૂલ્યોની આપણે વાત કરીએ તો એમાં આદર અને પરંપરા, કુટુંબ અને સમુદાય, આતિથ્ય, આધ્યાત્મિક અને ધાર્મિક વિવિધતા, શિક્ષણ અને જ્ઞાન, તો આ બધા જ ઇન્ડિયન વેલ્યુઝ છે એનો તમે એક એક પેરેગ્રાફ બનાવીને ઇઝીલી તમારો એસે છે એક્સપ્લેન કરી શકો. તો જસ્ટ તમે આ રીતે કીવર્ડ્સ અને ફ્રેમવર્ક કરી દીધા હશે તો પણ તમારા માટે આને સમજવું, યાદ રાખવું અને મતલબ એને ચેનલાઇઝ કરવું જે છે બહુ ઇઝી બની જશે. બરાબર, તો આ રીતે આપણું જેટલું પણ મટીરિયલ જે છે બધું જ મટીરિયલ માઇન્ડ મેપના આધારે છે. એટલે તમારા માટે એને પ્રિપેર કરવું જે છે બહુ ઇઝી થઈ જશે. નેક્સ્ટ છે વર્સ પ્રેક્ટિસિસ. તો વર્સ પ્રેક્ટિસિસ શા માટે કે શું નથી કરવાનું એનું અહીંયા આપણે એક્ઝામ્પલ આપીએ છીએ. અને તમારી સ્ટ્રેટેજી છે 1 to 1 એમાં પણ આ વસ્તુનું જ ઉલ્લેખ છે આપણે કરીશું. જેમ કે પૂર્તિ છે, બરાબર, તો મતલબ ઘણા બધા એવા નવા સ્ટુડન્ટ છે કે જૂના સ્ટુડન્ટની પણ આપણે વાત કરીએ કે એમનો કેટલો મોટા ભાગનો ટાઈમ જે છે એ પૂર્તિઓ વાંચવામાં અને લેંગ્વેજનું કન્ટેન્ટ ગેઇન કરવામાં જે જતું રહે છે. પણ આ પ્રેક્ટિસથી જે છે એટલો ફાયદો નહીં થાય. તો યુપીએસસીમાં બધા જ છે ધ હિન્દુ વાંચે છે, બધા કેમ પાસ નથી થતા. બરાબર, તો અહીંયા એક વસ્તુ છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે કે પૂર્તિ વાંચવાની તમને કેમ ખબર પડી, કારણ કે કોઈએ કહ્યું. હવે પૂર્તિ વાંચવાથી તમને ડેફિનેટલી છે કંઈક ને કંઈક સમજાશે, પણ એ વસ્તુ તમે લાસ્ટ ડેના જ્યારે એક્ઝામ છે ત્યાં તમે યુઝ કરી શકવાના છો. તો આ જે એન્ડ ટુ એન્ડ મેથડ છે એ તમારે જોવાની છે કે તમે ત્યારે જે છે તમે યુઝ કરી શકો છો કે નહીં. બરાબર, એ આઈડેન્ટિફાઈ કરવાનું છે. અને એ કઈ રીતે થશે તો સિમ્પલ એક આર્ગ્યુમેન્ટ જે છે તો આમાં તમારે શું કરવાનું છે, અમે જ્યારે તમને સ્ટ્રેટેજી બનાવીને આપીશું ત્યારે આ વસ્તુ તમને ખાસ કહીશું. તો એનું એક એક્ઝામ્પલ આપું છું કે તમારે જે તે પૂર્તિ તમે વાંચો છો એમાં બધા સબ્જેક્ટની એક A4 શીટ લઈ લો અને જે છે એમનું કન્ટેન્ટ આ રીતે બનાવતા જાઓ. જેમ કે આર્ગ્યુમેન્ટ્સ તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે. તો ફોન, મોબાઈલ ફોન અથવા તો કોઈ પણ ટેકનોલોજી, બરાબર,
આનો તમારે લિમિટેશન લખવાની છે અને પછી વે ફોરવર્ડ લખવાનું છે. તો જનરલી બધી જ જગ્યાએ જે વે ફોરવર્ડની વાત આવે ટેકનોલોજીમાં, એટલે એ જ ઇસ્યુ આવતો હોય છે કે ભાઈ લિમિટેશનમાં કે આમને ટેકનોલોજી છે એનાથી જોબ જતી રહેશે, એનાથી લોકો ડિપેન્ડન્ટ બનશે, એનાથી લોકો પોતાનું મગજ ચલાવતા બંધ થઈ જશે, બરાબર. તો બધી જગ્યાએ આ કોમન વસ્તુ આવે છે. પણ એમનું વે ફોરવર્ડ શું થશે કે તમારે કોઈ પણ ટેકનોલોજીને ક્રિટિસાઇઝ નથી કરવાની, તમારે જસ્ટ એની આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે. જેમ કે એક સિમ્પલ આર્ગ્યુમેન્ટનું એક્ઝામ્પલ આપું કે જેટલી જલ્દી ફોન આવે છે, બરાબર, અથવા તો કોઈ પણ આવી નવી ટેકનોલોજીની શોધ થાય છે, એટલી જલ્દી આપણે ફોન ચલાવતા જે છે એને કઈ રીતના યુઝ કરવો ફોનનો એ નથી શીખતા. અને એના લીધે શું થાય છે કે આપણે કોઈ પણ ટેકનોલોજી આવે એનો પ્રોપર યુઝ નથી કરી શકતા અને નેગેટિવ વેમાં છે આપણે એનો યુઝ કરતા શીખી જઈએ છીએ. જેમ કે ફોન આવશે તો તમે એમાંથી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જ સ્ક્રોલ કરશો, ટિકટોક જ જોશો કે યુટ્યુબમાં શોર્ટ્સ જ જોશો, બરાબર. તમે એનો જે એકેડેમિક વેમાં યુઝ નહીં કરી શકો. અને જે સિનારીઓ છે, પ્રેક્ટિકલ સિનારીઓ એ અલગ પણ છે. જેમ કે ઇન્ડિયામાં જ છે કેટલા બધા લોકોની રોજગારી છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. તો આ પર્સ્પેક્ટિવ જે છે એમાં સિમ્પલ આ આર્ગ્યુમેન્ટ તમે આપશો તો એનું જસ્ટિફિકેશન છે તમે ક્લિયરલી કરી શકશો. આવું જ બીજું એક્ઝામ્પલ આપણે લઈએ કે જનરલી એસેમાં વિચાર વિસ્તારમાં તમારે લખવાનું થાય તો આ બેસ્ટ એક્ઝામ્પલમાં તમે એ રીતે લખી શકો આર્ગ્યુમેન્ટમાં કે તમારે ફોકસ જે છે કોઈ નવી વસ્તુને ક્રિટિસાઇઝ કરવામાં નહીં, પણ લોકોને સુધારવામાં કે સમજાવવામાં, એને મેચ્યોર બનાવવામાં છે એ કરવાની છે. કે નહીં તો શું કરશે કે કોઈ પણ પર્સન હશે કે જે ગાંધીજીની આત્મકથા પણ વાંચે છે, બરાબર, તો એમાંથી એ જે ભૂલ કાઢવાવાળા લોકો છે એ તો ગાંધીજીની આત્મકથામાંથી પણ જે છે, જે એમનો નોનવેજ ખાવાવાળો ઇન્સિડન્ટ છે, ચોરી કરનારો મતલબ એવો ઇન્સિડન્ટ છે, એમને જ પકડશે અને એમને એમાંથી જ પ્રેરણા લેશે, બરાબર. તો તમારી સામે બહુ બધી વસ્તુ છે, પણ તમારે કેમાંથી પ્રેરણા લેવી, કઈ વસ્તુ શીખવી, કઈ ના શીખવી, તો તમારા ઉપર છે. એટલે તમારું જે નાગરિકો છે એટલા મેચ્યોર હોય તો જે છે કોઈ પણ વસ્તુ છે એનો તમે યુટિલાઇઝેશન છે ઇફેક્ટિવલી કરી શકશો. તો આ આર્ગ્યુમેન્ટ્સ છે. આવું તમે બધા સબ્જેક્ટ વાઇઝ જે છે એ પ્રિપેર કરેલું હોય તો તમારે કોઈ પણ સબ્જેક્ટમાં જે છે કંઈ નથી આવડતું એવું હેરાન ના થવું પડે, બરાબર, અથવા તો તમે બ્લફ કરીને આવી ગયા એવું ના થાય. તો એટલા માટે જે છે પૂરતીની પ્રેક્ટિસ આ રીતે કરવાની છે. વેલ્યુ એડિશન જે છે એમાં પણ જે એક કન્ટેન્ટ તમે વાંચો છો એને 10 જગ્યાએ યુઝ કરવાનું છે, નહીં કે તમે 10 જગ્યાએ વાંચો છો ને એકેય જગ્યાએ યુઝ નથી કરી શકતા. મેન્ટરશિપ વર્ડ, બરોબર, તો આ એક એટલો બઝ વર્ડ છે કે અત્યારે દરેક જગ્યાએ તમને જોવા મળે છે. પણ મેન્ટરશિપ એને જ કહેવાશે કે જે તમને તમારા મેન્ટોરને ખાસ કરીને, બરાબર, ખ્યાલ છે કે તમારી શું સ્ટ્રેન્થ છે, તમારી શું વીકનેસ છે. જે લોકો તમારું પેપર ચેક કરી રહ્યા છે એમની સાથે તમને ખરેખર ડાઉટ સોલ્વ કરવા કે વાત કરવા મળે છે. જેમ કે આપણી જે ગ્રુપ મેન્ટરશિપ છે એમાં પણ આપણે આ વસ્તુ રાખી જ છે. ભલે તમારું પેપર જે છે જે તે પર્સન ચેક કરે છે તો એમની સાથે તમે કોઈ બી ડાઉટ હશે તો તમે એની સાથે વાત કરી શકશો કે આ જે સજેશન તમે લખ્યું છે એ શા માટે લખ્યું છે, બરાબર, અથવા તો મને નથી સમજાયું કે આ સજેશન લખ્યું એમાં કઈ રીતે ચેન્જીસ કરવાના છે ને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો જો આ વસ્તુ ફૂલફિલ ના થતી હોય તો તમારી મેન્ટરશિપ જે છે એ મેન્ટરશિપ નહીં કહેવાય. સિમ્પલ સવારના ક્વેશ્ચન મુકાઈ જઈને તમે જે બીજા દિવસે ચેક કરીને કે મતલબ લખીને આપો છો તો ખાલી ચેક થઈને આવી જાય, એના ઇન્સ્ટ્રક્શન છે તમને હાફ સમજાય હાફ ના સમજાય તો આ મેન્ટરશિપ નથી, બરાબર. અને ખાસ કરીને તમારી વીકનેસ જે છે એને સ્ટ્રેન્થ તરફ તમારે પહોંચાડવાની છે. ચેકિંગની વાત કરી તો એના પણ મતલબ એક ક્રાઇટેરિયા છે, તો એ ક્રાઇટેરિયા હમણાં આપણે સમજીશું. કોઈ પણ વસ્તુમાં અક્ષર સારા નથી, સ્પેસ મેનેજમેન્ટ નથી, બરાબર, કન્ટેન્ટ પ્રોપર નથી, હજી ડેફ છે, ખૂટે છે, આવા બધા જનરલ ઇન્સ્ટ્રક્શન લખવાથી તમને આઈડિયા નહીં આવે. તો મોટાભાગે આ વસ્તુ જોવા મળતી હોય છે, એટલા માટે તમને અમે સજેસ્ટ કરીએ છીએ કે ચેકિંગ કઈ રીતે કરવું એ પણ અમે તમને સમજાવીશું જે લેક્ચર લઈશું એમાં, કે આ રીતના છે તમારો કોઈ પણ આન્સર લખાયેલો હોવો જોઈએ. એટલે તમારે પણ ફ્યુચરમાં તમારી જાતે ચેક કરવા છે કોઈ પણ આન્સર, બિકોઝ અત્યારે નહીં તો એક્ઝામમાં તમારે આ સ્કિલની જરૂર તો પડવાની જ છે. જ્યાં સુધી તમને એ ખબર નહીં હોય કે સારો આન્સર કઈ રીતે લખાય ત્યાં સુધી તમે આ સારો આન્સર લખી નહીં શકો.
અને ઓવર આન્સર રાઇટિંગ પણ નથી કરવાનું કે લખ કર્યા રાખ્યું, બરાબર, અને વાંચવા ઉપર ફોકસ ના કર્યું. તો ઓવરઓલ જે છે આપણે આ કોર્સની વાત કરી, જેમાં ગ્રુપ મેન્ટરશિપ, પર્સનલ મેન્ટરશિપ અને અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ જે છે તમારે જોતું હોય, જેમ કે જીએસ, લેંગ્વેજ, એસે, તો એ બધાની પ્રાઇસ હમણાં આપણે ડિસ્કસ કરીએ છીએ નેક્સ્ટ સ્લાઇડમાં. પણ એ પહેલાં જે છે તમારે આ કઈ રીતે કરવાનું રહેશે, આમાં એડમિશન કઈ રીતે મેળવવાનું છે, તો તમારે જે પીડીએફ હમણાં અમે ટેલિગ્રામમાં મૂકીશું એમાં જે છે તમારે ક્યુઆર કોડ, જેમાં પેમેન્ટ કરવાનું છે, અને GPSC_બડી અથવા તો જે આ ફોન નંબર છે ત્યાં જે છે વોટ્સઅપ પર સ્ક્રીનશોટનો મેસેજ કરવાનો છે. જે તે બેચનું નામ લખી અને તમે છે સ્ક્રીનશોટ સેન્ડ કરજો કે મેં આ પર્ટિક્યુલર બેચના પેમેન્ટ જે છે કરેલું છે. તો તમારી પ્રોસેસ જે છે થોડી ઇઝી થઈ જશે. અને અહીંયા જે છે આપણે હવે નેક્સ્ટ જે એમનું શેડ્યુલ અને પ્રાઇસ જે છે એ સમજીએ. જેમ કે જીએસ છે તો પર્સનલ મેન્ટરશિપ અને ગ્રુપ મેન્ટરશિપ બંને આપણે રાખ્યું છે અહીંયા. તો એના ફીચર્સની વાત કરીએ કે અહીંયા છે ડેઇલી ટોપિક વાઇઝ આન્સર રાઇટિંગ, ફૂલ સિલેબસનું કવરેજ, ઓડિયો આન્સર, રિપોર્ટ કાર્ડ, અને સાથે સાથે જે છે ગાઈડન્સ સેશન, મેન્ટરશિપ જે યુપીએસસી અને જીપીએસસી પાસ આઉટ અને જે સબ્જેક્ટ એક્સપર્ટ છે એમના દ્વારા રાખેલી છે. અને એક્ઝામ સુધી, એન્ડ સુધી સપોર્ટ અહીંયા રાખ્યો છે, બરાબર. અને ફ્રી સેશન પણ મૂકીશું આપણે પાસ આઉટ મેન્ટર્સના. તો આ જે કોર્સ જે છે 3999 છે ફક્ત જીએસ માટે, બરાબર. એમાં ખાલી આન્સર રાઇટિંગ છે. એની સાથે તમારે જો લેક્ચર જોઈએ છે, ઘણાને વિધાઉટ લેક્ચર જોઈતું હોય છે, એ માટે તો વિધાઉટ લેક્ચર જે છે એના માટે તમારે લેક્ચર સાથે જોઈતું હોય છે તો એમાં ટોપિક વાઇઝ ફૂલ સિલેબસ, માઇન્ડ મેપ બેઝ મટીરિયલ, વેલ્યુ એડિશન લેક્ચર અને વેલ્યુ એડિશન મટીરિયલ. તો આ બધી જ વસ્તુ જે છે એ તમને અગેન 4000માં જે છે એ પડશે. એની સાથે લેંગ્વેજ બડી છે તો લેંગ્વેજ બડીમાં પણ સેમ છે કે તમને જે ડેઇલી આન્સર રાઇટિંગ છે શેડ્યુલ મુજબ, ઓડિયો આન્સર છે, રિપોર્ટ કાર્ડ છે, બરાબર, એમના ફ્રેમવર્ક છે, અને ડિટેલ લેક્ચર પણ છે. આમાં લેક્ચરનો પણ સમાવેશ જે છે આપણે કરેલો છે દરેક લેક્ચરના, દરેક ફોર્મેટના, બરાબર. અને એમાં મેન્ટરશિપ છે, એક્ઝામ સુધી ડ્યુરેશન છે, અને આમાં જે છે આન્સર રાઇટિંગ 2-3 મહિના સુધી જે આપણે ફિક્સ શેડ્યુલ બનાવેલું છે ત્યાં સુધી કરવામાં આવશે, બરાબર. તો આની પ્રાઇસ પણ જે છે 4000 આપેલી છે. અને ફક્ત તમારે ફૂલ લેન્થ ટેસ્ટ જોઈએ છે તો એ તમારે 4500માં અવેલેબલ છે. એસેની વાત કરીએ તો એસેના જે 10 થી 12 લેક્ચર છે એ તમને મળશે. સાથે છે તમને એની મોક ટેસ્ટ મળશે 2 થી 3, બરાબર. અને એમના લેક્ચર પણ છે અને ડિસ્કશન પણ છે. તો આ બધું છે 3600માં છે. અને આ મોસ્ટલી આપણા જે જીપીએસસીના પાસ આઉટ ઓફિસર છે એમના દ્વારા લેવામાં આવશે, અને એમને યુપીએસસીનો પણ એક્સપિરિયન્સ છે. તો ઉત્કર્ષ જે મતલબ આ 2.0 માસ્ટર મેન્ટરશિપ છે 1-to-1, બરાબર, એની ટોટલ ફીસ જો તમે આ કમ્બાઈન કરશો તો 20,100 જેટલી થાય છે, બરાબર. પણ એના બદલે જો તમે આ બધા જ પ્રોગ્રામ સાથે લો છો તો તમને 14,999માં જે આ બધા જ પ્રોગ્રામ છે અવેલેબલ થશે, બરાબર. હવે જો તમારે એવું નથી કરવું અને ગ્રુપ મેન્ટરશિપ લેવી છે, તમારું બજેટ થોડું લિમિટેડ છે, અથવા તો તમારે પર્સનલ મેન્ટોરની જરૂર નથી, બરાબર, તો અહીંયા જે છે તમારું જીએસનું આન્સર રાઇટિંગ જે છે 3 મંથ સુધી જે છે વિધાઉટ રિપોર્ટ કાર્ડ 3600માં છે, બરાબર. વિથ રિપોર્ટ કાર્ડ કરશો તો અહીંયા જે છે તમારું 4200માં થશે જીએસનું આન્સર રાઇટિંગ. લેંગ્વેજમાં બંને સેમ જ છે, બિકોઝ લેંગ્વેજના લેક્ચર્સ જે છે અમે અલગથી નથી રાખેલા, લેંગ્વેજ વિથ લેક્ચર જ છે. તો એ જે છે 4000નું છે, બરાબર. અને આ બંને તમારે કમ્બાઈન કરવાનું છે તો એમનું જે છે અરાઉન્ડ, મતલબ જો કોઈને આવી રીતે કમ્બાઈન કરવું છે કે અમને લેંગ્વેજ અને જીએસ બંને સાથે કરી દો, બરાબર, તો આમની પ્રાઇસ જે છે 6000 જેવી રહેશે, જેમાં તમને લેંગ્વેજના આન્સર રાઇટિંગ આવી જશે, લેંગ્વેજના લેક્ચર પણ આવી જશે, અને જીએસનું 2 મહિનાનું રાઇટિંગ પણ આવી જશે, બરાબર. એના પછી છે લેંગ્વેજ બડી. આ જે છે લેક્ચરની વાત છે, સોરી અહીંયા થોડું કન્ફ્યુઝન હતું. તો જે લેંગ્વેજ છે, જીએસના જે લેક્ચર જે છે એ તો આપણે અહીંયા એઝ ઇટ ઇઝ રાખેલા છે, અને જે 6000ની વાત કરીએ અહીંયા આવશે લેંગ્વેજ બડી સાથે, બરાબર. તો તમારે લેંગ્વેજના લેક્ચર, લેંગ્વેજનું આન્સર રાઇટિંગ, અને સાથે સાથે જે છે તમારે જીએસનું કન્ટેન્ટ, બરાબર. તો આટલી વસ્તુ કરવાની રહેશે. અને
ફૂલ લેન્થ ટેસ્ટની વાત કરીએ આપણે, તો ફૂલ લેન્થ ટેસ્ટમાં વિધાઉટ મેન્ટોર અથવા તો રિપોર્ટ કાર્ડ જે છે તમને 4000માં એ અવેલેબલ થશે, અને વિથ મેન્ટોર જે છે તમને 4500માં. એસે બડીમાં સેમ વસ્તુ અમે રાખી છે, અને મતલબ જો કોઈના 1-to-1 વાળું અથવા તો ગ્રુપ બેચ જોઈએ છે તો એમને આ રીતના જે છે ડિટેલનો એક્સેસ કરવાનું રહેશે. સાથે આપણે એમનું અહીંયા શેડ્યુલ પણ મૂકેલું છે કે 1 સ્ટાર્ટ થાય છે 1 જુલાઈથી, અને જે બાય ધ ટાઈમ લાઈક આપણે 3 મંથમાં છે આ બધું પૂરું કરીશું. અહીંયા રિપોર્ટ કાર્ડનો ડેમો છે કે તમે એડમિશન લેશો 1-to-1માં તો તમારો સ્ટ્રેટેજી લેક્ચર બનશે, એમાં તમારી સ્ટ્રેન્થ, વીકનેસ અને રિમાર્ક્સ આઈડેન્ટિફાઈ કરશો આપણે સબ્જેક્ટ વાઇઝ, અને આપણે દરેક એંગલથી જે છે આપણે તમારા કન્ટેન્ટની સ્ટ્રેન્થ માપીશું કે તમારું જનરલ કન્ટેન્ટ કેવું છે, વેલ્યુ એડિશન કેવું તમે લખો છો, આર્ગ્યુમેન્ટ્સ કેવી યુઝ કરો છો, સ્ટ્રક્ચર, ફ્રેમવર્ક, ઇન્ટ્રોડક્શન, કન્ક્લુઝન, પ્રેઝન્ટેશન, આ બધા જ એંગલ જે છે એને આપણે સ્ટડી કરીશું. હવે બાય ધ ટાઈમ જે છે તમને અહીંયા નેક્સ્ટ ટાર્ગેટ પણ આપવામાં આવશે, અને કમ્પ્લીશન ડેટ જે છે એ પણ અહીંયા આપવામાં આવશે, અને કોમ્પિટિશન માટે જે છે આપણે જેટલા પણ સ્ટુડન્ટ હશે એમનું જે એક પેલું રેન્કિંગ સિસ્ટમ પણ છે એ રાખેલી હશે, અને અહીંયા જે આપણે અધર રીમાર્ક્સ જો કોઈ સ્ટુડન્ટને અલગથી હેન્ડલ કરવા માટે જે છે કોઈ પણ અસાઇનમેન્ટ અથવા તો જે સમજવાની જરૂર છે અલગથી ખ્યાલ આવે એના માટે અધર રિમાર્ક્સ મૂકેલા છે, બરાબર. તો આ રીતે જે છે તમારી પર્સનલ અને 1-to-1 બોથ એક્ઝામ, સીસી ગ્રુપ એ અને જીપીએસસી ક્લાસ 1-2, બરાબર, બંને મીડિયમમાં પણ અવેલેબલ છે, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ. તો એમાંય કોઈને કંઈ જ ડાઉટ રાખવાની જરૂર નથી. ઇન શોર્ટ આ પ્રોગ્રામ છે એવો છે કે તમારી ઇન્ડિવિજ્યુઅલ રિક્વાયરમેન્ટ પ્રમાણે જે આપણે એમાં કસ્ટમાઇઝ કરી શકીશું. તો જે કોઈને બી જે બી ડાઉટ છે કે તમારું બજેટ લિમિટેડ છે તો મને આટલા જ ક્વેશ્ચન કરી દો, બરાબર, તો એ બધી જ વસ્તુ અહીંયા પોસિબલ છે. તો જસ્ટ તમારે એ રીતે કોલ કરવાનો રહેશે, અને જો તમે શ્યોર છો આ જે આપણે સમજાવેલું છે એમાં, બરાબર, એ પ્રોગ્રામ તમને ફિટ બેસે છે તો તમારે ડિરેક્ટ પેમેન્ટ કરી અને સ્ક્રીનશોટ સેન્ડ કરવાનું છે. તો જ્યાં સુધી આ એક્ઝામ નહીં આવે ત્યાં સુધી છે આપણે બંને જગ્યાએ છે લડવાનું છે, જેમ કે સીસીઈમાં ગ્રુપ એની મેન્ટરશીપ અને સાથે છે ક્લાસ 1-2, બરાબર. અને સીસી વાળાને કદાચ ડાઉટ હોય કે અમારું તો જે છે અલગથી છે, બરાબર, તો એમાં આ બેચનો કઈ રીતે લાભ થશે. તો જેટલા પણ લોકો સીસીમાં પાસ થવાના છે એમની એ લોકો ખાલી એટલું વિચારે કે એમની કોમ્પિટિશન કોની સાથે છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે ક્લાસ 1-2 ના સ્ટુડન્ટ હશે એ પણ ત્યાં લખશે, ડીવાયએસઓ, એસટીઆઈ ના સ્ટુડન્ટ છે એ લોકો પણ લખવાના છે, બરાબર. તો કોમ્પિટિશન ભલે એક્ઝામ જે છે તમારી ક્લાસ 3ની હોય, પણ કોમ્પિટિશન તમારી એવા જ લોકો સાથે છે કે જે આ બધી તૈયારી કરી રહ્યા છે, અને એડવાન્ટેજ પણ એ લોકોને જ મળશે. ફોર એક્ઝામ્પલ યુપીએસસી ને જીપીએસસી વચ્ચે કમ્પેરિઝન કરીએ તો તમે યુપીએસસી મેન્સના ફાઉન્ડેશનની તૈયારી કરો છો, બરાબર, તો તમને જીપીએસસી મેન્સમાં ઓટોમેટિક ફાયદો થવાનો જ છે. અને બીજું કાંઈ નહીં તો તમારું જે માઇન્ડ છે એ વધારે ઓપન થશે અને તમે કોઈ પણ ક્વેશ્ચનને ઇઝીલી ટેકલ કરી શકશો. તો સીસીઈના જસ્ટ ક્વેશ્ચન્સ અલગ હશે, બરાબર, સીસી ગ્રુપ એ વાળાના, કારણ કે એમની ડેપ્થ છે થોડી ઓછી હશે. અધરવાઇઝ બાકીની જે સિસ્ટમ છે એ સેમ જ રહેશે. જેમ એટલો ફરક છે યુપીએસસી, જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓ એસટીઆઈમાં પણ આવતો જ હોય છે કે એમના ક્વેશ્ચન છે થોડા વધારે સ્ટ્રેટ ફોરવર્ડ હશે, પણ જેમ તમે લેવલ અપ કરશો એમ ઓપન એન્ડેડ ક્વેશ્ચન વધતા જશે, બરાબર. તો જસ્ટ અમે એના માટે ક્વેશ્ચન અલગથી આપીશું, કન્ટેન્ટની તૈયારી તમારે સેમ કરવાની છે. તો અગેન ઉત્કર્ષ ગ્રુપ એ મેન્ટરશીપ, ઉત્કર્ષ જે 2.0 મેન્ટરશીપ અને માસ્ટર મેન્ટરશીપ જે પ્રોગ્રામ છે બંને સેમ જ છે. તમારે ₹1 આપી અને ત્યાં જે ડેમો છે અટેન્ડ કરવાનો છે, અને પેમેન્ટ માટે જે છે તમારે આ પીડીએફમાં જે QR કોડ મૂકવામાં આવશે ટેલિગ્રામ ચેનલ ઉપર જોવા મળશે તમને, ત્યાંથી જે છે પેમેન્ટ કરી અને GPSC_buddy અથવા તો જે અહીંયા નંબર આપેલા છે 9265565302, બરાબર, એના ઉપર કોલ કરવાનું છે અથવા તો વોટ્સઅપમાં મેસેજ કરવાનું છે. ઓકે, તો આઈ હોપ તમને આ પ્રોગ્રામ વિશે હવે કોઈ ડાઉટ નહીં રહ્યો હોય. તો 1 જુલાઈથી આપણે આ બેચ છે સ્ટાર્ટ કરી રહ્યા છીએ, તો ત્યાં સુધીમાં તમે તમારી એડમિશન પ્રોસેસ કરી શકો છો. થેન્ક યુ એવરીવન.